જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના સરદાર પટેલ સભાગૃહ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સુશાસનના 12 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે વિકસિત ભારત સંકલ્પ સંમેલન અંતર્ગત પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ અને પ્રદર્શન યોજાયું હતું। ઉર્જા રાજ્ય મંત્રી કૌશિકભાઈ વેકરિયાના અધ્યક્ષસ્થાને યોજાયેલા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા। મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે પ્રાકૃતિક કૃષિ સમયની માંગ છે અને વિશ્વભરમાં પ્રાકૃતિક ઉત્પાદનોની માંગ વધતા ખેડૂતોને તેનો સીધો લાભ મળશે। રાજ્ય સરકાર પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવા અને ઉત્પાદનોને યોગ્ય બજાર તથા ભાવ ઉપલબ્ધ કરાવવા માટે પ્રતિબદ્ધ છે। કાર્યક્રમમાં સાંસદ રાજેશભાઈ ચુડાસમાએ પરંપરાગત ગાય આધારિત ખેતીના મહત્વ પર ભાર મૂક્યો હતો। આ પ્રસંગે વિવિધ કૃષિલક્ષી યોજનાઓના લાભાર્થીઓને સહાય મંજૂરીના હુકમપત્રો એનાયત કરવામાં આવ્યા હતા તેમજ કૃષિ સંબંધિત પ્રદર્શન સ્ટોલની મુલાકાત લેવામાં આવી હતી। કાર્યક્રમમાં મેયર ધર્મેશભાઈ પોશિયા, ધારાસભ્યો સંજયભાઈ કોડિયા અને ભગવાનજીભાઈ કરગઠિયા સહિત અનેક આગેવાનો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। પ્રાકૃતિક કૃષિ સંવાદનો કાર્યક્રમ ખેડૂતો સાથે જે રીતે સમગ્ર રાજ્યની અંદર જિલ્લા વાઇઝ કરવામાં આવે છે। દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય મોદી સાહેબના જે રીતે મોદી સાહેબની સરકારના કેન્દ્ર સરકારમાં 12 વર્ષ પૂર્ણ થયા છે અને જે રીતે સમગ્ર રાજ્યની અંદર અલગ અલગ વિકાસના કામો માટેની વાત હોય, પ્રગતિ પંથ માટેની વાત હોય, આજે ખેડૂતો સાથેનો કૃષિ સંવાદનો કાર્યક્રમની શિબિર સવારથી લઈને સાંજ સુધી શિબિર ચાલવાની છે। જે રીતે દેશના યશસ્વી આદરણીય વડાપ્રધાન મોદી સાહેબ કાયમિક માટે અપીલ કરતા હોય છે અને આપણા રાજ્યપાલ એ પણ અપીલ કરતા હોય છે પ્રાકૃતિક ખેતીની અંદર વધારેમાં વધારે લોકો જોડાય એ પ્રકારની ઝુંબેશ સાથે જ્યારે રાજ્ય આગળ વધતું હોય ત્યારે આજે ખેડૂતો સાથેનો સંવાદ કાર્યક્રમમાં એ પણ બધાએ અપીલ કરી છે કે ખેડૂતો વધારે પ્રમાણમાં એ પ્રાકૃતિક ખેતીમાં જોડાય એ પ્રકારનું સુંદર જિલ્લા વહીવટીતંત્ર દ્વારા એક આયોજન કરવામાં આવ્યું હતું। આ બેઠકની અંદર અમારા સાંસદ આદરણીય રાજેશભાઈ, ધારાસભ્ય આદરણીય ભગવાનજીભાઈ, આદરણીય સંજયભાઈ, મેયરશ્રી, જિલ્લા ભાજપના પ્રમુખશ્રી, સમગ્ર ટીમ આ કાર્યક્રમની અંદર હાજર હતી અને સૌને શુભેચ્છા પાઠવી। મારું નામ વીએમ વાજા છે। હું ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરું છું। આજે જૂનાગઢ ખાતે ગુજરાત સરકાર અને ભારત સરકારના સહયોગથી નરેન્દ્રભાઈ મોદીના મિશન અને રાજ્યપાલના મિશન નીચે જૂનાગઢ જિલ્લાના ખેડૂતો દ્વારા પ્રાકૃતિક ખેતી કરતાનો એક સેમિનાર યોજાયો હતો। આ સેમિનારમાં અમે ગાય આધારિત પ્રાકૃતિક ખેતી ખારા પાણીમાં ચોરવાડમાં કરી રહ્યા છે। એમાં અમે ખાસ વિશેષ કરી અને હમણાં કેરીની વેરાયટી એક તમે જોયું હોય તો ઘણી જગ્યાએ ચાલી છે કે આ જે દુનિયાની મૂંઘામાં મૂંઘી છે આનું નામ છે મિયાઝાકી। જાપાનમાં કંટ્રોલ વાતાવરણમાં થાય છે પણ અમે કુદરતી વાતાવરણમાં માળિયા તાલુકામાં ઉછેરેલી છે આ કેરી અને આ કેરી પ્રથમ વખત જ અમે જાહેર હરાજીમાં પોરબંદર ખાતે એક ફ્રૂટ 1700 રૂપિયામાં જાહેર હરાજીથી વેચેલ છે। બીજા નંબરમાં છે આ દુનિયાની મોટામાં મોટી કેરી, આનું નામ છે નૂરજહાં મેંગો। આ અફઘાનિસ્તાનની વેરાયટી છે। અમે એક છોડવા ઉપર અત્યારે 10 ફ્રૂટ લીધા હતા। આ ફ્રૂટથી મોટું ફળ હતું અમારી આગળ 2 કિલોનું ફ્રૂટ। આ એની ગોઠલી છે અને આ અમે પ્રાકૃતિક ખેતી સાથે હવે અત્યારે રીંગણાની કલમ અમે બનાવી છે। તો આ રીંગણીનો છોડ છે અને સાથે આ નીચે જંગલી રીંગણી છે અને ઉપર રીંગણીના એટલે ચાલુ રીંગણીના છોડ છે એની કલમ કરી છે। પછી આમાં નીચે રીંગણીનો છોડ છે ને ઉપર ટમેટીનો છોડ છે એવી રીતે કલમ કરેલી છે। પછી આ પણ કલમ કરેલી છે। આ જંગલી છોડ છે અને આ કલમ કરેલી છે। હવે આ રીંગણીની વિશેષતા એવી છે કે ખારા અને નબળા પાણીમાં 3 વર્ષ સુધી આના ફ્રૂટ આવે છે અમારે। પછી બીજા નંબરમાં અમે બ્લેક પેપર, કાળા મરી તીખા જે કહેવાય છે દરિયા કિનારા વિસ્તારમાં થાય છે એમાં અમે એક આ રૂસ્ટોક ચેન્જ કરીને આ રૂસ્ટોક બીજો છે અને આ કલમ એ બીજી છે એટલે આ 2 અલગ અલગ રૂસ્ટોક ઉપર અમે કલમ કરેલી છે। બાકી તો બધી કલરફુલ વેરાયટી અમે જુદી જુદી જે કરેલી છે આ બધી અમારે ત્યાં અમે ઉછરી રહ્યા છે અને આ સૌથી પ્રખ્યાત નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીની છે અને આ જ કેરી છે સોનપરી કેરી છે। તો હવે મિત્રો તમે પ્રાકૃતિક ખેતી કરો, ઘરે તમે ઉગાડો ને ઘરે જ તમે પ્રાકૃતિક ખાઓ, ઝેર મુક્ત ખાઓ અને કેન્સર જેવા રોગથી બચો।